ધ કોન્સેપ્ટ સ્કૂલ શેરીન ફતેગંજ ખાતે અમે લોકો બેઠા છીએ. મને એવું થાય કે સર ઘણી બધી વાર છે ને એવું સાંભળ્યું છે કે ડમી સ્કૂલ છે, અત્યારે સ્ટુડન્ટ્સ 11th 12thમાં ડમી સ્કૂલમાં જાય છે, એટલે આ છે શું એક્ઝેક્ટલી? એવો કોઈ કોન્સેપ્ટ છે નવો? બીકોઝ અમને તો ખ્યાલ નથી. કન્સેપ્ટ સ્કૂલ એટલે એવી સ્કૂલ જેમાં બાળક 6 દિવસ સ્કૂલમાં ભણવા જતું હોય અને સ્કૂલનો જે ટાઈમ હોય, સપોઝ અમારી સ્કૂલમાં 7:30 to 1 છે, તો એ ત્યાં જ ભણતું હોય. એટલે એક જૂના જમાનામાં આપણે ભણતા ત્યારે જેવી આપણી સ્કૂલો હતી, રેગ્યુલર સ્કૂલ, જ્યાં સારા ટીચર્સ ગાઈડન્સ આપતા, એવું અત્યારના અમારી કન્સેપ્ટ સ્કૂલમાં થાય છે કે સારામાં સારા ટીચર્સ એક જ જગ્યાએ એ લોકોને મળી રહે છે. ડમી સ્કૂલ જે છે એ તો ત્યાં આપણે ગુજરાતીમાં કહીએ ભૂતિયા, એટલે એ બાળક એ સ્કૂલમાં જતું જ નથી અને ખાલી એનું નામ જ ત્યાં બોલે છે અને એ તો ભણે છે કોઈ બીજી જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટમાં. એ કાયદેસર સ્કૂલ લાઈફ જેવું હોતું જ નથી એમાં. અને એ બહુ જ ખરાબ ટ્રેન્ડ છે અત્યારના કે જ્યાં બાળકની કોઈ સ્કૂલ લાઈફની એને જે ફિલિંગ્સ મળવી જોઈએ કે અનુભવો મળવા જોઈએ એ મળતા જ નથી ને એક ઇન્સ્ટિટ્યૂટમાં ભણી રહે છે જ્યાં એના અમુક જ સબ્જેક્ટ પર ફોકસ કરવામાં આવે, ઓવરઓલ ડેવલપમેન્ટ કે ગ્રોથનું કોઈ ધ્યાન જ નથી રાખતું. એટલે જોઈન કરવું હોય કોઈએ ભણવા માટે તો સારી કન્સેપ્ટ સ્કૂલ જોઈન કરો, પણ મહેરબાની કરીને ડમીમાં ના જશો. ડમી એટલે બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. ચાલશે, ક્યાં સુધી ચાલશે ખબર નથી. કાયદેસર એવું કોઈ હોય જ નહીં કે તમે સ્કૂલમાં જતા જ ના હોય, તમારું નામ જ બોલતું હોય, એટલે એ સ્કૂલ લાઈફ ક્યાં ગઈ? મને એ વસ્તુ પર તો બહુ જ નફરત છે. પણ ડમીની જગ્યાએ કોન્સેપ્ટ સ્કૂલ જોઈન કરો તો આઈ થિંક તમારા બધા જ પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે. એક્ઝેક્ટલી. પણ સૌથી સરપ્રાઇઝિંગ કે શોકિંગ વસ્તુ એ છે કે જે આવી કહેવાતી જે સ્કૂલો છે જે ખરેખર ડમી છે, એમને પોતાના માટે વર્ડ ડમી નથી યુઝ કરવો, એટલે પોતાની જાતને કન્સેપ્ટ સ્કૂલ કહે છે. કેટલું બધું આમ અનએથિકલ કહેવાય. જ્યાં બાળક સ્કૂલમાં જ ના જતું હોય તો એ સ્કૂલ જ કઈ રીતે? તો એ પોતાની જાતને ડમી છે ખબર છે એમને પણ હવે પેરેન્ટ્સને ને સમાજમાં એવું બતાવવું નથી ડમી છે, એટલે એ લોકો માર્કેટિંગ એવું કરશે કે આ કન્સેપ્ટ સ્કૂલ. કન્સેપ્ટ સ્કૂલ એટલે એવી સ્કૂલ કે જેમાં બાળક 6 દિવસ ભણવા જાય. ઇનફેક્ટ કન્સેપ્ટ સ્કૂલ એટલે વર્ષ દરમિયાન રજાઓ પણ ઓછી હોય, કારણ કે ત્યાં એને સ્કૂલ અને ટ્યુશન બંનેનું બેસ્ટ આપવાનું છે. એટલે રેગ્યુલર સ્કૂલમાં ધારો કે વર્ષમાં 50 રજા આવતી હોય તો આ કન્સેપ્ટ સ્કૂલ અમારી હોય તો એમાં એ બાળકને 30 જ રજા મળે કે 20 જ રજા મળે, એ ડિપેન્ડ. એટલે ઓવરઓલ બીજી બધી સ્કૂલો કરતા રજા પણ ઓછી મળે, પણ એને એ સમયમાં 7:30 થી 1 કે 1:30 જેવી સ્કૂલનો સમય એમાં બેસ્ટ મળી જાય. ધેટ ઇઝ વોટ ધ કન્સેપ્ટ ઓફ કન્સેપ્ટ સ્કૂલ. ઓકે, એટલે ઇન શોર્ટ તમને સ્કૂલની ફિલિંગ પણ મળે, તમે સ્કૂલની મેમરીઝ પણ ક્રિએટ કરી શકો અને ખાસ ટ્યુશનનો ટાઈમ બચાવીને સ્કૂલની અંદર જ ટ્યુશન અને સ્કૂલ બંનેનું ભણી શકો અને પોતાનું એક્સ્ટ્રા કામ કરી શકો, વિચ ઇઝ ધ કન્સેપ્ટ સ્કૂલ. જેટલા લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડ્યું હોય વિડીયો શેર કરી દેજો.